છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી ડભોઈ વિધાનસભા 140 મત વિસ્તારમાં સવારે 7 વાગ્યા કલાકથી સાંજે 6 વાગ્યા કલાક સુધી પવિત્ર કિંમતી મતનો મતદાન કરીને વિશ્વની મોટી લોકશાહી ભારત દેશના લોકસભાની ચૂંટણીની અંદર પવિત્ર અને કિંમતી મત આપવા માટે મતદારો દ્વારા ઉપયોગ કર્યો હતો અને શાંતિપૂર્વક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મહાદાન સમજી સાયન્સ કોલેજ ખાતે ઉત્સાહભેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને તેઓના ધર્મપત્ની વિરાજબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ અને તેમની ધર્મપત્ની દામિનીબેન પટેલ સહિત આગેવાનોએ પણ અને મતદાતાઓએ ભાગ લીધો હતો। લોકશાહીના મહાપર્વ પ્રસંગે અમદાવાદથી ડભોઈ પોતાનો મત અધિકાર આપવા માટે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ પોતાની ધરતી સાથે મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। દેશની લોકશાહીને બચાવવા માટે મતના અધિકારોનો ઉપયોગ કરવા અપીલ કરી લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે પત્રકારોના ભાજપ દ્વારા 400+ અને ગુજરાતની 26 બેઠકો વિજય થશે ત્યારે સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે વાત કરવા માટે તો વાત કરી શકે પરંતુ જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે। આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને ન્યાય અને લોકશાહીને બચાવવા માટે મતદારો હવે સમજુ થઈ રહેલા છે નું જણાવ્યું હતું। જ્યારે કે ગરમીની ઋતુના કારણે જે મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો તે જોવા મળ્યો ન હતો અને નિર્સતાપૂર્વક મતદાન થઈ રહ્યું હતું। રિપોર્ટર ફઝલ રજા ખત્રી GPK ન્યૂઝ। મતદાન કર્યું છે। લોકશાહીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો